આજે 6ઠી ડિસેમ્બર એટલે બંધારણના ઘડવૈયા દેશના પહેલા કાયદામંત્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 67મી પુણ્યતિથિ. આજે આખા દેશે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. 6 ડિસેમ્બર 1956ના તેમનું નિધન થયું હતું. દર 6ઠી ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મહાપરિનિર્વાણ દિવસ એટલે શું અને બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિના દિવસને આ દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે તે જાણીએ. પરિનિર્વાણ એટલે મૃત્યુ પછી નિર્વાણ. પરિનિર્વાણ બૌદ્ધ ધર્મના અનેક પ્રમુખ સિદ્ધાંતો અને લક્ષ્યોમાંનું એક છે. એ પ્રમાણે જે વ્યક્તિ નિર્વાણ કરે છે તે સાંસારિક મોહમાયા, ઈચ્છા અને જીવનની પીડામાંથી મુક્ત રહે છે. સાથે જ તે જીવનચક્રથી પણ મુક્ત રહે છે. પણ નિર્વાણ પામવું એટલું સરળ નથી હોતું. એ માટે સદાચારી અને ધર્મસંમત જીવન પસાર કરવું પડે છે. બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધના નિધનને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. ગરીબ અને દલિત વર્ગની સ્થિતિમાં સુધારો લાવવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. તેમણે સમાજમાંથી આભડછેટ સહિતની અનેક કુપ્રથાઓને ખતમ કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું માનવું છે કે તેમણે જેમને ગુરુ માન્યા હતા તે ભગવાન બુદ્ધ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જેમ સદાચારી હતા. બૌદ્ધ અનુયાયીઓ અનુસાર ડૉક્ટર આંબેડકર પણ પોતાના કાર્યોથી નિર્વાણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આથી તેમની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર આંબેડકરે અનેક વર્ષ બૌદ્ધ ધર્મનું અધ્યયન કર્યું હતું અને 1956માં 14મી ઓક્ટોબરે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર પણ બૌદ્ધ ધર્મના નિયમ પ્રમાણે કરવામાં આવ્યા હતા. મુંબઈના દાદર ચોપાટી વિસ્તારમાં જે જગ્યાએ ડૉક્ટર આંબેડકરના અંતિમ સંસ્કાર થયા હતા તે જગ્યા હવે ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે.